નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌ મજામાં ને? જો આપણે ઉદ્વિકાસની ચર્ચા કરતા હતા અને ઉદ્વિકાસમાં આપણે ડાર્વિનનો વાદ જોઈ ગયા કે સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને ઉદ્વિકાસને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યો અને ડાર્વિનના વાદનો આધાર શું હતો તો કે પ્રાકૃતિક પસંદગી, કે જે સજીવો પોતાના પર્યાવરણને સારી રીતે અનુકૂળ થઈ શકે અને પર્યાવરણનો ફાયદો ઉઠાવી શકે એ સજીવો વધારે ટકે, એટલે કે એ પ્રાકૃતિક પસંદગી પામે અને પેઢીઓ જતા એની વસ્તી વધે. જે સજીવો પર્યાવરણને અનુકૂળ નથી થઈ શકતા એ સજીવો ધીમે ધીમે કરતા નાશ પામી જાય. તો આમ આવા પ્રાકૃતિક પસંદગીને કારણે નવા નવા લક્ષણો ઉમેરાતા જાય અને સરવાળે એક નવી જાતિ પેદા થાય. તો એ પ્રાકૃતિક પસંદગીના આધારે ડાર્વિને આપણને સમજાવ્યું. ઓકે, જો પ્રાકૃતિક પસંદગીનો ખ્યાલ આપણા પુસ્તકમાં વારંવાર આવે છે, માટે એને જરા બરાબર સમજી લો. એકાદું સાદું ઉદાહરણ લઈ અને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ તરીકે મનુષ્યમાં ભિન્નતા જોવા મળે. ભલે બહારથી બધા મનુષ્યો એક સરખા દેખાય, પણ આપણે જાણીએ છીએ કે બધા મનુષ્યના લક્ષણો થોડા થોડા જુદા પડતા હોય. તો એવું જ બીજા સજીવોમાં પણ જોવા મળશે કે બહારથી ભલે આપણને બધા સરખા દેખાય પ્રાથમિક દ્રષ્ટિએ, પણ બધામાં થોડું થોડું જુદાપણું એટલે કે ભિન્નતા હોય. તો સજીવોમાં શું જોવા મળે? ભિન્નતા. ભિન્નતા એટલે લક્ષણોમાં જુદાપણું. હવે ફોર એક્ઝામ્પલ મનુષ્યની જ આપણે વાત કરીએ તો એક વ્યક્તિ છે એ વધારે સશક્ત છે, એટલે કે એ ખડતલ અને મજબૂત શક્તિશાળી છે અને સ્વાભાવિક રીતે જે સશક્ત છે તો એને વધુ ખોરાક જોઈએ. બીજો વ્યક્તિ છે બી, એ શારીરિક રીતે નબળો છે, થોડો એવરેજ છે અને એને ઓછો ખોરાક જોઈએ. એ ઓછા ખોરાકથી ચલાવી શકે છે. તો બે વ્યક્તિમાં ભિન્નતા છે. હવે બે વ્યક્તિઓ એક જ વિસ્તારમાં વસે છે. એવું માની લો કે આ બંને વ્યક્તિઓ આદિવાસીઓ છે અને જંગલમાં વસે છે. તો સામાન્ય જંગલની પરિસ્થિતિઓને વધારે અનુકૂળ કોણ કહેવાય? તો કે વધારે સશક્ત માણસ છે એ વધારે અનુકૂળ કહેવાય, કારણ કે વધારે ટકી શકશે, સક્ષમ છે તો દોડીને શિકાર કરી શકશે. બરાબર? તો આની કમ્પેરમાં પ્રાકૃતિક પસંદગી કોની થઈ? વ્યક્તિ એ ની થઈ. પણ હવે થોડા સમય પછી સમય બદલાય છે અને કોઈ કારણસર ત્યાં ભૂખમરો આવે છે, કે ધારો કે દુષ્કાળ પડ્યો, ભૂખમરો આવ્યો, તો હવે પ્રાકૃતિક પસંદગી કોની તરફેણમાં રહેશે? બી ની તરફેણમાં, કારણ કે એ ઓછા ખોરાકથી ચલાવી શકે છે. આને વધારે ખોરાક જોઈએ છે, તો ઓછા ખોરાક વાળી પરિસ્થિતિમાં આને એટલી અનુકૂળતા નહીં હોય, આ વ્યક્તિને વધારે અનુકૂળતા હશે. તો એક પરિસ્થિતિમાં પ્રાકૃતિક પસંદગી કોની થતી હતી? એની. જ્યારે બીજી પરિસ્થિતિમાં પ્રાકૃતિક પસંદગી કોની થતી હતી? બી ની. તો આવું જ બીજા સજીવોમાં પણ બને કે પર્યાવરણ ને વધારે અનુકૂળ હોય એ ટકી જાય અને પર્યાવરણને ઓછા અનુકૂળ હોય એનો નાશ થઈ જાય. તો જે પર્યાવરણને વધારે અનુકૂળ હોય એ ટકે, એને ડાર્વિને શું કીધું? પ્રાકૃતિક પસંદગી. જેમ આપણે ગયા લેક્ચરમાં મોબાઈલના ઉદાહરણથી ભણી ગયા હતા કે જે મોબાઈલો ગ્રાહકને મોબાઈલના જે મોડેલો વધારે અનુકૂળ હોય એ પસંદગી પામે અને માર્કેટમાં ટકી રહે. જે ઓછા અનુકૂળ હોય એ ધીમે ધીમે કરતા નષ્ટ થઈ જાય.
અને આવું થવાનું મૂળ કારણ શું છે? ભિન્નતા. જેમ સજીવોમાં ભિન્નતા છે, મોબાઈલોમાં પણ ભિન્નતા છે. જો બધા સજીવો એક જ સરખા હોત તો પ્રાકૃતિક પસંદગીનો કોઈ અવકાશ રહેત નહીં, પણ એક સરખા નથી, ભિન્નતા છે, માટે પ્રાકૃતિક પસંદગીનો અવકાશ અહીંયા પણ છે. અને પસંદગીનો અવકાશ ક્યારે રહે? સામાન્યતઃ ભિન્નતા હોય ત્યારે. આપણા રોજબરોજના જીવનમાં પણ જુઓ, જેમ આપણે મોબાઈલની વાત કરી કે મોબાઈલોના દરેક મોડેલમાં ભિન્નતા છે, તો ગ્રાહકને પસંદગી કરવાની રહે. કપડાઓમાં કલર, ડિઝાઇન વગેરે બધી ભિન્નતા છે, તો પસંદગી કરવાની રહે. જો કોઈ ભિન્નતા જ ન હોત તો દુકાનના દરવાજે ઊભીને જ કહી દેવાનું, ભાઈ 2 મીટર આપી દો. પસંદગીનો કઈ પ્રશ્ન જ ન રહે. બરાબર? ઇવન લગ્ન જીવનમાં પણ પાત્ર પસંદ કરતી વખતે જે પસંદગી છે એ શેને કારણે છે? તો કે ભિન્નતાને કારણે છે. બધા મનુષ્યો એક જ સરખા આકારના ને એક જ સરખા સ્વભાવ વાળા ને એક જ સરખું ભણેલા ગણેલા જ્ઞાન વાળા હોત તો, એક સરખી આવડત વાળા હોત તો પસંદગીનો કઈ અવકાશ ન રહે. તો આમ સજીવોમાં પણ ભિન્નતા છે, અને ભિન્નતામાંથી જે ભિન્નતાઓ પર્યાવરણને વધારે અનુકૂળ હોય એની પ્રાકૃતિક પસંદગી થાય, અને એની પેઢીઓ આગળ વધશે. બરાબર? તો ડાર્વિને આ જે પર્યાવરણને વધુ અનુકૂળતા વાળા સજીવો હતા એને શું કીધું? પ્રાકૃતિક પસંદગી. અને એની પેઢીઓ આગળ ચાલે ને વસ્તી વધે એને શું કીધું? યોગ્યતમની ચિરંજીવિતા. એટલે કે જે પર્યાવરણને યોગ્ય છે એ પ્રાકૃતિક પસંદગી પામે છે અને ચિરંજીવી બને છે. જે યોગ્ય નથી એનો નાશ થઈ જશે. તો આ પ્રાકૃતિક પસંદગીના ખ્યાલને બરાબર સમજો. મેં તમને ઘણા બધા ઉદાહરણો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આજે આગળ વધીએ કે ઉદ્વિકાસ માટેના પુરાવાઓ શું છે. ઓકે, પુરાવાઓ સમજતા પહેલા તમારું એનસીઈઆરટી નું પુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક છે એને લઈ લો, કારણ કે પુરાવાઓ બહુ લાંબા લખેલા છે, અલગ અલગ પ્રકારના, કે મુદ્દા પાડીને નથી આપ્યા. એટલે પુસ્તક સાથે રાખો, હું પણ સાથે રાખું છું, તો સમજવામાં સરળતા રહેશે. હવે પુરાવાનો પ્રશ્ન તો આવે, કારણ કે ભાઈ આ તો વિજ્ઞાન છે, અને તમે જાણો છો બેટા કે વિજ્ઞાનમાં કોઈ પણ વસ્તુ તમે રજૂ કરો તો એના પુરાવાઓ આપવા પડે. તો ડાર્વિન અંકલે એવું કીધું કે ભાઈ ઉદ્વિકાસથી આ બધા સજીવો અસ્તિત્વમાં આવ્યા છે ને એમાં ફેરફારો થાય છે, તો પછી એના પુરાવાઓ પણ આપવા પડે ને. એમને એમ તો કોઈ આ વાત માની ન લે. અથવા તો એવું નથી બનતું કે ભાઈ આપણે આપણી નજર સામે ઉદ્વિકાસ જોઈ શકીએ કે આ જો ભાઈ હું નાનો હતો ને ત્યારે સિંહ આવો હતો, પછી હવે આવો થઈ ગયો, એમ તો ઉદ્વિકાસ થયો છે. કારણ કે ઉદ્વિકાસ તો લાખો વર્ષની ક્રિયા છે, એ ફેરફારો થતા હજારો લાખો વર્ષ લાગે. એટલે કોઈ મનુષ્ય એ જોયો ના હોય, છતાંય પ્રકૃતિમાંથી આપણને ઉદ્વિકાસના પુરાવાઓ ઘણા બધા મળી રહે છે. જો તમારા પુસ્તકના પાના નંબર 129 ઉપર ધ્યાન આપો. ઉદ્વિકાસ માટેના પુરાવાઓ શું છે? તો કે પૃથ્વી ઉપર જીવનો ઉદ્વિકાસ થયો એના પુરાવાઓ ઘણી બધી દિશામાંથી, એટલે કે ઘણા બધા પ્રકારે આપણને પ્રાપ્ત થાય. સૌથી પહેલા પુરાવાઓ એમાં કયા છે? તો કે અશ્મિ વિદ્યાના પુરાવાઓ. કયા છે? પહેલા પ્રકારના પુરાવાઓ કયા છે? અશ્મિ વિદ્યાના પુરાવાઓ. અશ્મિ તમે જાણો છો, ભૂતકાળમાં નાશ પામેલા સજીવો ના અવશેષો આપણને મળે એને આપણે શું કહીએ? અશ્મિઓ. દાખલા તરીકે ડાયનોસોરના હાડકાઓ. તો પહેલા પ્રકારના પુરાવા કયા છે? અશ્મિ વિદ્યાના પુરાવાઓ. ભૂતકાળમાં પૃથ્વી પર ઘણા બધા સજીવો નાશ પામી ગયા, પણ એના પુરાવો અશ્મિઓ આજે આપણને પૃથ્વીના ખડકોમાંથી મળી. અને પાછું બને છે એવું કે જુઓ બીજી લીટીમાં, ખડકો કાંપ એટલે સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે. એટલે કે આજે જે કઈ માટી કે કાંપ છે એ બધો શેમાંથી બન્યો છે? ખડકોમાંથી.
યાદ કરો વનસ્પતિ અનુક્રમણ કે ખડક ધીમે 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 વિઘટન પામીને માટીમાં ફેરવાઈ જાય. તો આજે જે કઈ માટી પૃથ્વી ઉપર છે એ બધી આમ ખડકોના વિઘટનથી અસ્તિત્વમાં આવી. અને પૃથ્વીના સ્તરોનો છેદ એ એવો સંકેત આપે છે કે સેન્દ્રીય તત્વોના એક સ્તરની ઉપર બીજા સ્તરની ગોઠવણી હોય અને એ લાંબા ઇતિહાસ દરમિયાનની છે. મતલબ કે પૃથ્વીના પોપડાને કે માટીને આપણે ખોદીએ તો એમાં આપણને પરત જોવા મળે. દાખલા તરીકે આ સૌથી ઉપરનું છે, એના પછીનું, એના પછીનું, એના પછીનું સ્તર, એના પછીનું સ્તર, એના પછીનું સ્તર. અને આ દરેક સ્તરના ખડકો ક્રમશઃ જૂના હોય. દાખલા તરીકે આ ઉપરનું સ્તર છે એ હાલના વર્ષોમાં બનેલું છે, 100-200 વર્ષમાં. આ એના કરતા જૂનું, એનાથી જૂનું, એનાથી જૂનું, અને આ સૌથી જૂનું છે. ફોર ઇન્સ્ટન્સ આ સ્તર છે એ 5 કરોડ વર્ષ પહેલાનું છે. આ સ્તર છે એ 2 કરોડ વર્ષ પહેલાનું છે. તો હવે આમાંથી આપણને જે અશ્મિઓ મળે, ઉદાહરણ તરીકે આમાંથી આપણને કોઈ પ્રાણીના અશ્મિઓ મળી આવ્યા તો આપણે કહી શકીએ આ કેટલા વર્ષ જૂના હશે પ્રાણીઓ? 5 કરોડ વર્ષ પહેલા. કોઈ અત્યારનો સજીવ તો મરીને અહીંયા ઘૂસી ન જાય. આ સ્તરમાંથી કોઈ અશ્મિઓ મળે તો એ કેટલા વર્ષ જૂના હશે? 2 કરોડ વર્ષ પહેલા. તો આમ આ સ્તરોને કારણે આપણને ચોક્કસ સમયના અશ્મિઓ મળી હતી. અને વધારામાં અશ્મિઓની ઉંમર નક્કી કરવા માટે કાર્બન ડેટિંગની પદ્ધતિઓ તો છે જ. તો પૃથ્વીના આ જે સેન્દ્રીય સ્તર એટલે કે ઉપરનું સ્તર છે એમાં પણ દરેક સ્તરનો ચોક્કસ સમયગાળો હોય અને એના આધારે આપણે અશ્મિઓની ઉંમર જાણી શકીએ. જો નેક્સ્ટ વિવિધ વયના અવસાદી ખડકો એટલે કે આ જે સ્તરો આપણે જોયા એ અલગ અલગ વય કે સમયના હોય અને એ ભિન્ન જીવન સ્વરૂપોના અશ્મિઓ ધરાવે. એટલે કે એ સ્તરોમાં જુદા જુદા સજીવોના અશ્મિઓ આવેલા હોય કે જે લગભગ આ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હોય. મેં કીધું એમ કે ભાઈ આ સ્તરમાંથી કોઈ અશ્મિ મળે તો એ 5 કરોડ વર્ષ પહેલાનું હોય. તો આ સ્તરોના આધારે આપણે અશ્મિઓની ઉંમર જાણી શકીએ. અને એમાંના ઘણા બધા સજીવો આધુનિક સજીવો સાથે સરખાપણું ધરાવે. ઉદાહરણ તરીકે જો ડાયનોસોરના અશ્મિઓ આપણને મળ્યા તો એ 6 કરોડ વર્ષ પહેલાના હતા. અને એની સમાનતા કોની સાથે છે? તો કે આજના સરીસૃપો સાથે. દાખલા તરીકે ડાયનોસોરના અશ્મિઓ છે તો એની સમાનતા કોની સાથે છે? સરીસૃપો સાથે. બરાબર. તો હવે જુઓ, આને સમજવા માટે પાછળના પાને તમને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિને આપણે જોઈએ તો જો એમાં ડાયનોસોરનું વંશવૃક્ષ આપેલું છે. તો એક જ પૂર્વજમાંથી ડાયનોસોર 2 અલગ અલગ પ્રકારના મુખ્ય ઉત્પન્ન થયા. એક કયું છે બ્રેકિયોસોરસ અને બીજા છે સ્ટેગોસોરસ. એ 2 મુખ્ય શાખાઓ ઉત્પન્ન થઈ. પછી આગળ જતા બ્રેકિયોસોરસમાંથી ટાયરેનોસોરસ કે ટીરેક્સ ઉત્પન્ન થયા, જ્યારે સ્ટેગોસોરસમાંથી ટ્રાયસેપ્ટોરેસ ઉત્પન્ન થયા. પણ વચ્ચેની શાખાઓ જુઓ, એમાં એક શાખામાં આર્કિયોપ્ટેરિસ છે એટલે કે જે ડાયનોસોર હતા એમાંથી અમુક ડાયનોસોરનો વિકાસ આ આર્કિયોપ્ટેરિસ જેવા સજીવો સ્વરૂપે થયો. અને આ આર્કિયોપ્ટેરિસમાંથી પક્ષીઓ ઉત્પન્ન થયા. આર્કિયોપ્ટેરિસનું અશ્મિ મળી આવ્યું છે અને એની ઉપરથી જ આપણને ખ્યાલ આવ્યો કે પક્ષીઓ શેમાંથી ઉત્પન્ન થયા? તો કે ડાયનોસોર જે હતા એમાંથી આર્કિયોપ્ટેરિસ જેવા પક્ષી જેવા સરીસૃપો ઉત્પન્ન થયા અને પછી એ આર્કિયોપ્ટેરિસમાંથી આધુનિક પક્ષીઓ ઉત્પન્ન થયા. બીજી એક શાખા છે ક્રોકોડિલિયન, બરાબર. અને ત્રીજી નાની શાખા છે પ્ટેરોનોડોન. તો એ બધા લુપ્ત થઈ ગયા. પણ આ ક્રોકોડિલિયન પ્રકારની જે શાખા જે ડાયનોસોર ઉત્પન્ન થયા એમાંથી આજના મગરમચ્છ જેવા સરીસૃપો ઉત્પન્ન થયા. તો આ બધી માહિતી આપણને શેના આધારે મળી? અશ્મિઓના આધારે.
તો આમ અશ્મિઓ દ્વારા આપણે જાણી શકીએ કે સજીવોનો ઉદ્વિકાસ થયો છે. ઓકે, હવે આગળ જુઓ પુસ્તકમાં. ડાયનોસોર પછી વિવિધ ઔષાધી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ દર્શાવે. એટલે કે પૃથ્વીના જે સ્તરો આપણે દોર્યા હતા એ વિવિધ સ્તરોમાંથી મળતા અશ્મિઓ જે તે સમયની અવધિ એટલે કે એ સમયના સજીવોની માહિતી આપણને આપે. આ અભ્યાસ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે અને આ અશ્મિઓના અભ્યાસથી જ આપણે સમજી શકીએ કે સજીવોમાં ફેરફારો આવે છે. જેમ કે આર્કિયોપ્ટેરિસનું અશ્મિ મળ્યું તો એ થોડુંક ડાયનોસોરને મળતું હતું, થોડુંક પક્ષીઓને મળતું હતું. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ડાયનોસોરમાંથી આર્કિયોપ્ટેરિસ જેવા સજીવો બન્યા અને આર્કિયોપ્ટેરિસમાંથી ફેરફારો કે બદલાવ થઈને પક્ષીઓ બન્યા. તો આમ અશ્મિઓ દ્વારા આપણે જાણી શકીએ કે સજીવોમાં ફેરફાર થાય છે અને સજીવોમાં થતા ફેરફારને જ શું કહેવાય? ઉદ્વિકાસ. ઉદ્વિકાસ એટલે જ સજીવોમાં થતા ક્રમશઃ ફેરફારોને જ ઉદ્વિકાસ કહેવાય. તો એ આપણે અશ્મિઓ પરથી જાણી શકીએ. ઓકે, અને આ બધા જે અશ્મિઓ દ્વારા ઉદ્વિકાસ થયો છે એવા પુરાવાઓ મળે એને જ આપણે શું કહીએ? અશ્મિ વિદ્યાના પુરાવાઓ. ઓકે, જો નીચે આપ્યું છે કે શું તમને યાદ છે કે અશ્મિઓની ઉંમરની ગણતરી કેવી રીતે થાય અને રેડિયો એક્ટિવ કાર્બન ડેટિંગની પદ્ધતિના આ સિદ્ધાંતોને યાદ કરો. આપણે આ ચેપ્ટર પૂરું થયા પછી નીટના મુદ્દા કવર કરશું ત્યારે આપણે એમાં રેડિયો એક્ટિવ કાર્બન ડેટિંગની પદ્ધતિની ચર્ચા કરશું. ઓકે, નેક્સ્ટ બીજા પુરાવાઓ છે ઉદ્વિકાસ માટેના ગર્ભવિદ્યાના પુરાવાઓ. જુદા જુદા સજીવોના ગર્ભોનો અભ્યાસ કરો તો પણ આપણને ખબર પડે કે એના ગર્ભ વિકાસ દરમિયાન એક સમાનતાઓ જોવા મળે છે. જુઓ, કોણે આપ્યો આ પુરાવાઓ? કોણે આપ્યા? તો કે અર્નેસ્ટ હેકેલ નામના વૈજ્ઞાનિકે આપ્યા. હેકેલના સિદ્ધાંત ઉપર જ ઓપેરિન હાલ્ડેને જીવની ઉત્પત્તિનો સિદ્ધાંત આપ્યો હતો. તો અર્નેસ્ટ હેકેલ એણે ગર્ભવિદ્યાના પુરાવાઓ પણ આપ્યા. તો એણે જોયું કે કેટલાક પૃષ્ઠવંશીઓના ગર્ભવિકાસ દરમિયાન ઘણા બધા લક્ષણો સમાન હોય. ઉદાહરણ તરીકે જુઓ, મનુષ્ય સહિતના પૃષ્ઠવંશીઓ, એણે અલગ અલગ પૃષ્ઠવંશીઓનો અભ્યાસ કર્યો. દાખલા તરીકે મત્સ્યો, પછી ઉભયજીવીઓના પ્રતિનિધિ તરીકે દેડકા, મરઘી, માનવ, આ બધા સજીવોના ગર્ભનો અભ્યાસ કર્યો તો એણે જોયું કે આ બધા જ સજીવોમાં કોઈને કોઈ તબક્કે જીવનમાં કંઠનાલીય ઝાલર ફાંટો ઉત્પન્ન થાય છે. કઈ રચના ઉત્પન્ન થાય છે? કંઠનાલીય ઝાલર ફાંટો. એનાથી આપણે પરિચિત છીએ. માછલીઓમાં અહીંયા કંઠનળીની બાજુમાં આવી ફાંટો જોવા મળે કે જેમાંથી પાણી પસાર કરીને માછલી ઓક્સિજન મેળવે. પણ મત્સ્યોમાં આપણે જાણીએ છીએ કે આ ઝાલર ફાંટો આજીવન રહે, લાઈફ ટાઈમ. પણ બાકીના જે સજીવો છે એના ગર્ભમાં આવી ઝાલર ફાંટો ઉત્પન્ન થાય છે, પછી એ નાશ પામી જાય છે. ગર્ભનો વિકાસ આગળ ચાલે એટલે એ નાશ થઈ જાય. તો આવું શા માટે? તો હેકેલે એવું સમજાયું કે બધામાં ઝાલર ફાંટો ઉત્પન્ન થાય છે એનો મતલબ એ કે બધા કોઈ એક જ સજીવમાંથી ઉત્પન્ન થયા છે. ધીમે 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 બધાના પૂર્વજો કેવા હશે? મત્સ્યો હોય, દેડકો, મરઘી, માનવ, બધાના પૂર્વજો કેવા હશે? કોઈ જલજ પ્રાણીઓ હશે. તો
આ જલજ સજીવોની કંઠનાલીય ઝાલર ફાટો આ બધાના ગર્ભમાં ઉત્પન્ન થાય, નહીતર ક્યાંથી આવે ભાઈ? જો મનુષ્ય આવો ને આવો જ પૃથ્વી ઉપર પ્રગટ થયો હોય તો એમાં આ માછલી જેવું ઝાલર ફાટનું લક્ષણ શું કામે ના આવે? સમજાણું? અને એ તો હવે સાબિત થઈ ગયેલું છે કે જીવ પેલા ક્યાં ઉત્પન્ન થયો? પાણીમાં, પછી એ જમીન ઉપર આવ્યો. એટલે મનુષ્યના નજીકના પૂર્વજો ભલે વાનરો છે, પણ દૂરના પૂર્વજો કોઈ જલીય સજીવો છે. એટલે જ મનુષ્યમાં પણ આવી કંઠનાલીય ઝાલર ફાંટો જોવા મળે. આમ હેકેલે આ ગર્ભ વિકાસના પુરાવાઓ દ્વારા એ સમજાયું કે બધા સજીવોમાં કોઈક ને કોઈક સમાનતાઓ છે, કારણ કે બધા ઉદ્વિકાસથી સમાન પૂર્વજોમાંથી ઉત્પન્ન થયેલા છે. જો કોઈ સજીવોમાં ઉદ્વિકાસ થયો જ ન હોય તો મેં કીધું એમ મનુષ્યમાં શા માટે કંઠનાલીય ઝાલર ફાંટો મનુષ્યના ગર્ભમાં ઉત્પન્ન થાય? બરાબર. પણ હવે જુઓ, આમાં એક વાંધો પણ છે. કોણે લીધો છે? અંડરલાઈન કરો. કાર્લ અર્નેસ્ટ વોન બાયરે. બાયરે ઘણા બધા પ્રયોગો કર્યા અને અંડરલાઈન કરો. બાયરે શું તારણ કાઢ્યું? તો કે કોઈ સજીવનો ગર્ભ અન્ય પ્રાણીના પુખ્ત તબક્કામાંથી પસાર નથી થતો. બરાબર. ઉદાહરણ તરીકે માછલીનો ગર્ભ અને દેડકાનો ગર્ભ શરૂઆતના તબક્કે સરખો હોય, પણ કંઈ પણ કરી લ્યો, દેડકાનો ગર્ભ વિકાસ થઈ અને માછલી નહીં બને. એટલે કે શરૂઆતમાં આ બે પ્રાણીના ગર્ભો એક સમાન હોય, પણ પછી આગળ જતા તો દેડકાના ગર્ભમાંથી દેડકો વિકસશે અને માછલીના ગર્ભમાંથી માછલી જ વિકસશે. આ ગર્ભમાંથી આમ વિકાસ નહીં થાય, એટલે કે દેડકાના ગર્ભમાંથી માછલી નહીં બને અને માછલીના ગર્ભમાંથી દેડકો નહીં બને. તો કહેવાનો મતલબ એ છે કે એ પ્રાથમિક સમાનતાને વોન બોયરે થોડીક નકારી કે ભાઈ આવું ભલે સમાનતા છે, પણ જો એટલી બધી સમાનતા હોય તો શરૂઆતનો ગર્ભ છે એને તમે એકમાંથી બીજા સજીવમાં પરિવર્તિત કરી શકો, પણ એવું થતું નથી. પણ છતાંય હેકલે જે પુરાવાઓ આપ્યા એ ઉદ્વિકાસ માટે તો મહત્વપૂર્ણ છે જ. ઓકે, નેક્સ્ટ જુઓ, અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાના પુરાવાઓ. બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચના સજીવોની આપણે જે ભણીએ છીએ એમાંથી મળતા ઉદ્વિકાસના પુરાવાઓ. જો તમારા પેજ નંબર 129 ઉપરનો છેલ્લો પેરેગ્રાફ જો આને ભાગ પાડતા જજો. પહેલો જે પેરેગ્રાફ આપ્યો છે આપણને એ શું છે? અશ્મિ વિદ્યાના પુરાવાઓ. બીજો પેરેગ્રાફ ગર્ભ વિદ્યાકીય પુરાવાઓ છે અને છેલ્લો પેરેગ્રાફ છે એ બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચનાના પુરાવાઓ છે. જો સજીવોમાં ઘણી બધી સમાનતાઓ જોવા મળે, જે અગાઉના વર્ષોમાં હતા અને આજે છે એમની વચ્ચે સમાનતાઓ છે. આજે જે જુદા જુદા પ્રકારના સજીવો છે એમની વચ્ચે પણ સમાનતાઓ છે અને આ સમાનતાઓના આધારે કહી શકાય કે આ બધા સજીવો હાલના બધા સજીવો કોઈ એક પૂર્વજમાંથી ઉતરી આવ્યા. જેમ કે અહીંયા આપણને કંઠનાલીય ઝાલર ફાટની સમાનતા જોવા મળે છે, તો કહી શકીએ કે આ બધા સજીવો એક જ પૂર્વજમાંથી ઉતરી આવેલા છે. દાખલા તરીકે જુઓ, અહીંયા આપણને બાહ્યાકાર વિદ્યાકીય કે અંતસ્થ રચનાના પુરાવાઓ બે ભાગમાં આપ્યા છે અને એને ખાસ સમજજો. એમાં જે અમુક શબ્દો આવે છે એ અગત્યના છે. એક છે સમમૂલક અંગો. એને રચના સદસ અંગો પણ કહેવાય. બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચનાના પુરાવાઓમાં
પહેલા પ્રકારના પુરાવાઓ કયા છે તો કે સમમૂલક કે રચના સદૃશ અંગો. હવે આ સમમૂલક કે રચના સદૃશ અંગો કોને કહેશું તો કે વ્યાખ્યા લખી લ્યો બરાબર. એવા અંગો, કેવા અંગો? એવા અંગો જેની ઉત્પત્તિ અને રચના સમાન હોય. પરંતુ કાર્ય જુદું હોય. જો રચના સમાન છે એટલે આપણે શું શબ્દ હોય રચના સદૃશ. ઉત્પત્તિ સમાન છે, ઉત્પત્તિ એટલે મૂળ, એટલે શું કીધું સમમૂલક, જેનું મૂળ કે ઉત્પત્તિ સમાન છે. તો બે શબ્દો આમાં આપણે સમજી શકીએ તો જેની ઉત્પત્તિ અને રચના સમાન હોય પણ કાર્ય જુદું જુદું હોય એને શું કહેવાય સમમૂલક અંગો. અંડરલાઈન કરો. વેલ, ચામાચીડિયા, ચિત્તા અને માનવના અગ્ર ઉપાંગો. ઉદાહરણ તરીકે આપણે અહીંયા કયા અંગો લઈએ છીએ? વેલના મીન પક્ષો, ચામાચીડિયાના અગ્ર ઉપાંગો, ચિત્તો કે એવા બધા પ્રાણી. પછી એ જમીન ઉપરના ચાર પગવાળા ચિત્તો હોય, સિંહ હોય, દીપડો હોય, પછી ઘોડો હોય, એ બધા ચાર પગે ચાલનારા, અને માનવ. આ બધાના અગ્ર ઉપાંગો. જો બધાનું કાર્ય અલગ અલગ છે. ફોર ઇન્સ્ટન્સ વેલના અગ્ર ઉપાંગો મીનપક્ષ જેવા છે અને તરવામાં ઉપયોગી થાય. ચામાચીડિયાના અગ્ર ઉપાંગો પાંખ જેવા છે, એ ઉડવામાં ઉપયોગી છે. ચિત્તાના અગ્ર ઉપાંગો ચાલવા કે દોડવામાં ઉપયોગી છે. અને મનુષ્યના અગ્ર ઉપાંગો એટલે કે હાથ, એ ચાલવા, દોડવા કે તરવા સિવાયના ઘણા બધા વિવિધ કાર્યો કરે છે. હાથથી આપણે ઘણા બધા કાર્યો કરીએ, લખવાથી માંડીને ભોજન બનાવવું, ખાવું, ભરત ગૂંથણ, ટાઈપિંગ, એવા ઘણા બધા કાર્યો કરીએ. કોકની હળીના કાર્યો પણ કરીએ. તો આ બધા અંગો જુઓ છે, બધાના કાર્યો જુદા છે પણ બધાની ઉત્પત્તિ સરખી છે, રચના સરખી છે. દાખલા તરીકે આ બધામાં એક સમાન હાડકાઓ હશે. કયા તો કે આપણા હાથમાં હોય એ જ પ્રમાણે ભુજાસ્થિ, પછી અરિયસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલિયાસ્થિ. બધામાં જોવા મળશે હાડકાઓ આ જ પ્રમાણે જેવા આપણા હાથમાં છે. હા, એની લંબાઈ અને ગોઠવણી અલગ અલગ હોઈ શકે પણ અસ્થિઓની સંખ્યા તો એટલી જ છે. મતલબ કે બધાની રચના સરખી જ છે, ઉત્પત્તિ સરખી છે, કાર્ય જુદું છે. તો આવું ક્યારે હોય? આવું ક્યારે શક્ય બને? આ બધા જ એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હોય તો આવું શક્ય બને ને. નહીતર તો બધાના હાથ પગની ગોઠવણી જુદી ન હોય. જુઓ, ચામાચીડિયા એ અગ્ર ઉપાંગો એના આપણને મળતા છે, પક્ષીની પાંખ સાથે એને ઓછું મળતા પણ છે. મતલબ કે ચામાચીડિયું કોઈ સસ્તનમાંથી ઉત્પન્ન થયું છે, પક્ષીમાંથી નથી બન્યું. એવી જ રીતે પક્ષીઓ ઉડે છે પણ પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ બિલકુલ રચના અલગ ધરાવે છે. તો આપણે કહી શકીએ પતંગિયામાંથી પક્ષી નથી ઉત્પન્ન થયા. જો પતંગિયામાંથી પક્ષી ઉત્પન્ન થયા હોત તો બેની પાંખમાં સમાનતા હોત. તો અહીંયા સજીવોના અંગોમાં સમાનતા છે, મતલબ કે બધા કોઈ એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા છે. ભલે એના કાર્યો, અંગોના કાર્યો જુદા જુદા છે પણ રચના સમાન છે, એટલે બધા એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હોઈ શકે. ઓકે, અને ખાસ યાદ રાખજો, આવા ઉદ્વિકાસને શું કહેવાય? અંડરલાઈન કરો છેલ્લેથી ત્રીજી લીટીમાં. અપસારી ઉદ્વિકાસ.
અથવા તો એને આપણે કેન્દ્ર ત્યાગી ઉદ્વિકાસ પણ કહી શકીએ. જો અપસારી ઉદ્વિકાસ એટલે આવા જે અંગો છે કે જે એક જ પૂર્વજમાંથી જુદા જુદા કાર્યો કરતા અંગો ઉત્પન્ન થાય એને શું કહેવાય? અપસારી ઉદ્વિકાસ. તો સમમૂલક અંગો કે રચના સદૃશ અંગો આપણને કેવો ઉદ્વિકાસ સમજાવે છે? અપસારી. અપસારી મીન્સ કોઈ એક સમાન રચના કે સમાન પૂર્વજ હોય એમાંથી અલગ અલગ પ્રકારની રચના કે અલગ અલગ પ્રકારના સજીવો બને તો એને આપણે શું કહીએ? અપસારી ઉદ્વિકાસ. સાદી રીતે સમજો તો કોઈ એક જ ગામના બાળકો છે તો બધા એક સરખા હશે ને? હવે એને તમે જુદા જુદા દેશોમાં મૂકી આવો તો શું થશે? અમુક વર્ષો પછી બધા અલગ અલગ થઈ જશે. બધાની બોલચાલ, ભાષા, આવડત, રેણી કેણી બધું જુદું જુદું થઈ જશે. કોઈને તમે અમેરિકા મૂકી આવ્યા હશો તો એ ઇંગ્લિશ બોલતો થઈ જશે, હાઉ આર યુ મિસ્ટર થોમસ. કોઈને તમે આફ્રિકા મૂકી આવશો તો એ ઝીંગા લાલા કરતો થઈ જશે. ત્રીજા બાળકને વળી આપણે ચાઇના મૂકી આવીએ તો એ કિંગ ચોંગ બધા જુદા જુદા થઈ જશે ને. તો એમ અહીંયા પણ અપસારી ઉદ્વિકાસ કોને કહેવાય? તો કે એક પૂર્વજ હોય એમાંથી જુદા જુદા પ્રકારના સજીવો વિકસે તો એ શું થયું? અપસારી. એક પ્રકારનો થાય, બીજો બીજા પ્રકારનો વિકસે, ત્રીજો સજીવ એ જ પૂર્વજમાંથી કોઈ ત્રીજા પ્રકારનો વિકસે. જો અહીંયા એક પૂર્વજ હતો એમાંથી કોઈ તરતું થયું, કોઈ ઉડતું થયું, કોઈ ચાલતું થયું, કોઈ દોડતું થયું, બધા જુદા જુદા પ્રકારના વિકસા. તો સમમૂલક અંગો આપણને આવો અપસારી ઉદ્વિકાસ સમજાવે. ઓકે, વનસ્પતિઓમાં અંડરલાઈન કરો છેલ્લી લીટીમાં બોગનવેલ અને કુકરબીટાના જે અંગો છે એ આવી સમાનતા દર્શાવે. બોગનવેલમાં કાંટાઓ હોય, કુકરબીટામાં પ્રકાંડ સૂત્રો હોય આરોહણ માટેના. ધોરણ 11 પ્રકરણ 5 પ્રકાંડ સૂત્રો જે વેલામાં આરોહણ માટે હોય. તો આ બંને રચનાઓ છે એ શેમાંથી ઉત્પન્ન થઈ છે? તો કે કક્ષકલિકામાંથી જ ઉત્પન્ન થઈ છે. બોગનવેલમાં એ કક્ષકલિકાઓ કાંટામાં ફેરવાઈ જાય છે, જ્યારે કુકરબીટામાં એ જ કક્ષકલિકા આવા સૂત્રોમાં ફેરવાઈ જાય છે. તો કાંટાનું કાર્ય રક્ષણ કરવાનું છે, સૂત્રનું કાર્ય આરોહણનું છે. તો જુઓ, કાર્ય બેયનું જુદું જુદું છે પણ ઉત્પત્તિ અને રચના સરખી છે. મતલબ કે બોગનવેલ અને કુકરબીટાના પૂર્વજો ક્યાંય ને ક્યાંય સરખા હશે. તો આપણે રચના સદૃશ કે સમમૂલક અંગોના બે ઉદાહરણો લીધા. પ્રાણીઓમાં આ બધા સજીવોના અગ્ર ઉપાંગો, વનસ્પતિમાં બોગનવેલના કંટકો અને કુકરબીટાના પ્રકાંડ સૂત્રો. એનું કાર્ય જુદું છે પણ રચના સમાન છે. ઓકે, નેક્સ્ટ જુઓ. બી એ છે કાર્ય સદૃશ અંગો. સદૃશ એટલે સમાન. ઓકે, આનાથી ઊંધા છે. કાર્ય સદૃશ અંગો કોને કહેવાય? તો કે એનું કાર્ય સમાન હોય. પણ ઉત્પત્તિ અને રચના જુદી હોય.
અહીંયા ઉત્પત્તિ અને રચના સરખી હતી, કાર્ય જુદું હતું. અહીંયા કાર્ય સરખું છે, ઉત્પત્તિ અને રચના એ અંગોની અલગ છે. જો એનું બેસ્ટ એક્ઝામ્પલ અંડરલાઈન કરો. પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ. બરાબર. એવી જ રીતે વેલ કે ડોલ્ફિનના મીન પક્ષો અને મત્સ્યના મીન પક્ષો. પણ પેલા આની વાત કરી લે. પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ બેયનું કામ શું છે? ઉડવા માટેનું જ છે, પણ છતાંય રચના તદ્દન જુદી છે. પક્ષીની પાંખમાં હાડકાઓ હોય, પીંછાઓ હોય, ચામડી હોય. પતંગિયાની પાંખ એક પારદર્શક પટલથી બનેલી છે. બેની રચનામાં કોઈ સમાનતા નથી. તો બેનું કાર્ય સરખું છે, પણ ઉત્પત્તિ અને રચના જુદી છે. તો અહીંયા આપણે ઊંધું સમજી શકીએ કે પતંગિયામાંથી પક્ષી નથી ઉત્પન્ન થયા. તો એ પણ એક મહત્વની બાબત છે. પછી એના અન્ય ઉદાહરણોમાં અંડરલાઈન કરો. ઓક્ટોપસની આંખ અને સસ્તનની આંખ, પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. કાર્ય સદસ્ય અંગોમાં જો ઓક્ટોપસની આંખ, એ પણ જોવાનું જ કાર્ય કરે છે. અને આપણા જેવા સસ્તનોની આંખો પછી પેંગ્વિનના ફ્લિપર્સ. જો પેંગ્વિન એક પક્ષી છે, પણ એને પણ અગ્ર ઉપાંગો એના કેવા થઈ ગયા? પાંખ અને બદલે મીન પક્ષ જેવા, કારણ કે પાણીમાંથી શિકાર પકડે છે એટલે. અને ડોલ્ફિનના ફ્લિપર્સ એટલે કે મીન પક્ષો. ડોલ્ફિન સસ્તન છે, તો એ અગ્ર ઉપાંગમાંથી આ ફ્લિપર્સ બન્યા છે. પેંગ્વિનના ફ્લિપર્સ, કોઈ પેંગ્વિન પક્ષી છે એટલે કોઈ પક્ષીની પાંખમાંથી એ ફ્લિપર્સ બન્યા છે. તો આ બધા ઉદાહરણો છે ને શેના છે? કાર્ય સદસ્ય અંગો. અને કાર્ય સદસ્ય અંગો છે એ અંડરલાઈન કરો ઉપર. કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ દર્શાવે. અથવા તો એને આપણે અભિસારી ઉદ્વિકાસ પણ કહી શકીએ. તો આ અંગો કેવો ઉદ્વિકાસ દર્શાવે? કેન્દ્રાભિસારી. જો અપસારી આપણે કોને કીધો તો કે એક સરખી રચના કે એક પૂર્વજ હોય એમાંથી જુદા જુદા પ્રકારના અંગો કે સજીવો વિકસે. તો એ શું થયું? એક રચના કે એક સજીવ હતો એમાંથી અલગ અલગ પ્રકારનો વિકાસ થયો. જ્યારે અહીંયા ઊંધું છે, અલગ અલગ પૂર્વજો હોય એમાંથી સમાન રચનાઓ વિકસે. તો એ શું થયો? કેન્દ્રાભિસારી કે અભિસારી ઉદ્વિકાસ. અહીંયા જુઓ, આ બેના પૂર્વજ જુદા છે, પેંગ્વિનના અને ડોલ્ફિનના. પેંગ્વિનો પક્ષીમાંથી ઉતરી આવ્યો, ડોલ્ફિનો સસ્તનમાંથી ઉતરી આવ્યો, પણ બેના ફ્લિપર્સ સરખા થયા. તો અલગ અલગ રચનાઓ હતી. એકમાં પાંખ હતી, એકમાં અગ્ર ઉપાંગ હતું, એ સરખા બન્યા. પતંગિયાની પાંખ, પક્ષીની પાંખ, બેયના પૂર્વજો જુદા છે, છતાંય બેયની રચનાઓ સમાન બની. તો એને શું કહેવાય? આમાં આપણે ઉદાહરણ લીધું હતું કે એક જ ગામના બાળકોને જુદા જુદા વિસ્તારમાં મૂક્યા હોય તો એ જુદી જુદી ભાષા અને રહેણી કેણી ધરાવતા થઈ જશે. આમાં ઊંધું છે. જુદા જુદા પ્રદેશના બાળકોને તમે એક ગામમાં રાખો તો બધા હરખા થઈ જાય. બરાબર. એક ચાઇનીઝ ને લઈ આવો આપણા ગામમાં અને એક આફ્રિકન બાળકને આપણા ગામમાં રાખો તો 20 વર્ષ પછી બે જલેબી ગાંઠિયા ખાતા થઈ જશે. તો સમાનતા આવી. અલગ અલગ પૂર્વજોમાંથી એક સમાન રચના કે સજીવ ઉત્પન્ન થાય તો શું થયું? કેન્દ્રાભિસારી.
એક સમાન પૂર્વજોમાંથી અલગ અલગ સજીવો કે રચનાઓ ઉત્પન્ન થાય તો એ શું થયું? અપસારી ઉદ્વિકાસ. સમજાણું? સમમૂલક અંગો અપસારી ઉદ્વિકાસ દર્શાવે છે. કાર્ય સદસ અંગો કેન્દ્રાભિસારી કે અભિસારી ઉદ્વિકાસ દર્શાવે છે. ઓકે, એના પછીના ઉદાહરણોમાં જુઓ, નીચે પૂછે શક્કરિયા અને બટાકા બેયનું કાર્ય ખોરાક સંગ્રહનું જ છે. અહીંયા તમે લખી લેજો, શક્કરિયું અને બટાકું બેયનું કાર્ય શું છે? ખોરાક સંગ્રહનું જ છે. પણ તો કે એક મૂળ છે, એક પ્રકાંડ છે. શક્કરિયું મૂળ છે, બટાકું પ્રકાંડ છે. તો એ પણ કાર્ય સદસ અંગો છે, કાર્ય સરખું છે, રચના જુદી છે. તો આ પુરાવાઓમાંથી ખાસ આ પુરાવાઓ યાદ રાખજો, બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચનાના. એમાં આ જે ઉદાહરણો, શબ્દો વગેરે આપ્યા છે, કેન્દ્રાભિસારી અને અપસારી ઉદ્વિકાસ કોને કહેવાય, કાર્ય સદસ અંગોના ઉદાહરણો કયા છે, રચના સદસ અંગોના ઉદાહરણો કયા છે, એ બધી બાબતોને બરાબર ધ્યાનમાં રાખજો. ઓકે, હવે નેક્સ્ટ પુરાવા ઉપર જઈએ. જો પેજ નંબર 131 ઉપરનો બીજો પેરેગ્રાફ એ છે ફિઝિયોલોજીકલ એટલે કે દેહધર્મ વિદ્યાના પુરાવાઓ. સજીવોની દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરીએ તો પણ આમાંથી આપણને ઘણા બધા પુરાવાઓ મળી રહે, એની વચ્ચેની સમાનતાઓ મળી રહે. દાખલા તરીકે જુઓ, સજીવોમાં બેક્ટેરિયાથી લઈ અને મનુષ્ય અને વનસ્પતિ સુધીના બધા જ સજીવોની ડીએનએ ની રચના સરખી છે. પ્રોટીન્સ કે ઉત્સેચકોની રચના અને કાર્ય પદ્ધતિ સરખી છે. આપણામાં જેમ લેક્ટોઝનું પાચન થાય છે એમ જ બેક્ટેરિયામાં થશે. તો આ બધી સમાનતા ક્યારે હોય? બધા સજીવોના ડીએનએ એડિનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન 4 જ નાઇટ્રોજન બેઝ કેમ ધરાવે? બધા સજીવોમાં આરએનએ એડિનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન એ 4 જ નાઇટ્રોજન બેઝ કેમ ધરાવે છે? બેક્ટેરિયામાં એ જ એવી જ રચના વાળું ડીએનએ હોય, આપણામાં પણ ડીએનએ ની રચના એવી જ હોય. શા માટે? તો કે બધા એક જ પૂર્વજમાંથી ઉતરી એવા હોય તો આ ડીએનએ, પ્રોટીન્સ વગેરે અણુઓ અને બીજી બાબતોમાં સમાનતા હોય. વનસ્પતિઓની વાત કરો તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એવી જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા લીલ જેવી નીચલી કક્ષાની વનસ્પતિઓમાં પણ છે. એવું શા માટે હોય? તો કે લીલ જેવી વનસ્પતિમાંથી આજની વનસ્પતિઓ વિકસી હોય તો આવી સમાનતા હોય. તો આમ દેહધર્મ વિદ્યામાં થતી પ્રક્રિયાઓ અને આ બધા અણુઓની રચનાઓ આપણે તપાસીએ તો એમાં જોવા મળતી સમાનતા પણ આપણને ઉદ્વિકાસ માટેના પુરાવાઓ આપે છે. તો આપણે ઉદ્વિકાસના જુદા જુદા પુરાવાઓની ચર્ચા કરી. સૌથી પહેલું કામ તો તમારા પુસ્તકમાં આ બધાના ટાઇટલો આપી દેજો. આ છેલ્લા પુરાવાઓ છે પેજ નંબર 131 ઉપરના બીજા પેરેગ્રાફમાં છે કે આ સંદર્ભે એ તર્ક પણ આપી શકાય કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીમાં સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે. તો એ દેહધર્મ વિદ્યાના પુરાવાઓ છે. તો આપણે 4 પ્રકારના ઉદ્વિકાસના પુરાવાઓની સવિસ્તાર ચર્ચા કરી. ઓકે બાળકો, હવે એક નાનકડો મુદ્દો જોઈએ, માનવ પ્રેરિત ઉદ્વિકાસ. જેમ કુદરતી રીતે સજીવોમાં ફેરફાર થતા હોય એમ ઘણા બધા સજીવોમાં માનવ પ્રેરિત ફેરફારો પણ જોવા મળે. દાખલા તરીકે જો મનુષ્યએ કૃષિ ક્ષેત્રે ઘણા બધા પાકો વિકસાવ્યા, પછી રમત ગમત, બાગાયત, પછી રક્ષણ, આ બધા ક્ષેત્રોમાં આપણે અલગ અલગ સજીવો સંકરણ અને બીજી બાબતોથી વિકસાવ્યા. કૃષિ ક્ષેત્રે જુદા જુદા પાકો વિકસાવ્યા છે,
ઉદાહરણ તરીકે તમે જંગલી રીંગણાઓ જુઓ તો એ એકદમ નાના નાના હોય. આજે આપણે રીંગણાઓ જોઈએ છે તો સરસ મજાના મોટા મોટા હોય. તો એ વિકાસ આપણે સંકરણના પ્રયોગો દ્વારા કર્યો છે. રમત ગમત ક્ષેત્રે દાખલા તરીકે ઘોડાઓની જાતિઓ વિકસાવી, બાગાયત ક્ષેત્રે ફળ ફળાદી વગેરેની જાતિઓ વિકસાવી, રક્ષણ ક્ષેત્રે કૂતરાઓની નવી નવી જાતો વિકસાવી. તો આ બધી જાતો પણ લક્ષણોમાં ફેરફારો દર્શાવે છે, એટલે કે એક પ્રકારનો ઉદ્વિકાસ જ દર્શાવે છે. તો અને આ જે સંકરણ દ્વારા મનુષ્યએ જે ઉદ્વિકાસ પ્રેર્યો એ કેવો છે તો કે થોડાક વર્ષોમાં જ આ ફેરફારો આપણે પ્રેર્યા. એને કઈ હજારો કે લાખો વર્ષો નથી લાગ્યા. તો આના ઉપરથી આપણે એક તર્ક આપી શકીએ કે જો મનુષ્ય થોડા વર્ષોમાં આટલો ફેરફાર પ્રેરી શકતો હોય સજીવમાં, તો કુદરત પાસે તો લાખો કે કરોડો વર્ષો છે. એ દરમિયાનમાં એ આમ ઉદ્વિકાસ પ્રેરી શકે કે ના પ્રેરી શકે. ભલે કુદરતી પ્રક્રિયા ધીમી છે, માનવ પ્રેરિત આ પ્રક્રિયા ઝડપી છે, પણ મનુષ્ય જે કરી શકે છે ટૂંકા ગાળામાં, એ કુદરત ખૂબ લાંબા સમયગાળા દરમિયાન આવો ઉદ્વિકાસ પ્રેરી જ શકે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તો આ થોડાક ઉદાહરણો છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ હોય તો કૂતરાઓની નવી નવી જાતો વિકસાવવી, પાકની કે પાલતુ પ્રાણીઓની નવી જાતો વિકસાવવી, એ બધો માનવ પ્રેરિત ઉદ્વિકાસ છે. ઓકે, હવે એક પ્રાકૃતિક પસંદગીનું સરસ મજાનું ઉદાહરણ જોઈ લઈએ. ડાર્વિને જે પ્રાકૃતિક પસંદગી સમજાવી એનું એક સરસ મજાનું ઉદાહરણ ઇંગ્લેન્ડમાં જોવા મળ્યું. અને એ હતું ફૂદાનું ઉદાહરણ. જો બે પરિસ્થિતિઓ આપણે લઈએ, એક પરિસ્થિતિ હતી ઔદ્યોગિકરણ પહેલા. એટલે કે ઉદ્યોગો આવ્યા એ પહેલાની પરિસ્થિતિ, કે જ્યારે વાતાવરણમાં ધુમાડો નહોતો, પ્રદૂષણ નહોતું, રાખ નહોતી. અને બીજી પરિસ્થિતિ આપણે લઈએ ઔદ્યોગિકરણ પછી. કે જ્યારે ઉદ્યોગો સ્થપાણા, એને કારણે વાતાવરણમાં ધુમાડો, રાખ અને પ્રદૂષણ ફેલાણું. તો આ બે પરિસ્થિતિઓ. પહેલી પરિસ્થિતિમાં વાતાવરણ શુદ્ધ હતું, એટલે કે પ્રદૂષણ ઓછું હતું, અને વૃક્ષો પર લાઇકેનની વસ્તી વધુ હતી. આથી વૃક્ષોના થળ કેવા દેખાતા લાઇકેનને કારણે? તો કે સફેદ જેવા. લાઇકેન છે એકદમ આછું લીલાશ પડતું સફેદ હોય. ઔદ્યોગિકરણ પછીની વાત કરીએ તો કે ઔદ્યોગિકરણ પછી પ્રદૂષણ વધ્યું, અને પ્રદૂષણ વધે તો લાઇકેન નષ્ટ થઈ ગયા. કારણ તો કે આપણે ક્યાં ભૂતકાળમાં હજારો વર્ષ પહેલા ભણી ગયા કે લાઇકેન છે સારા પ્રદૂષણ સૂચકો છે. એ પ્રદૂષણ વિહીન વિસ્તારમાં જ થાય, પ્રદૂષિત વિસ્તારમાં ઉગતા નથી. એટલે પ્રદૂષણ વધ્યું તો લાઇકેન નષ્ટ થયા, અને લાઇકેન નષ્ટ થયા તો વૃક્ષોના થળ ભૂખરા અને રાખથી આચ્છાદિત બન્યા. જે થળ
લાઇકેનને કારણે સફેદ જેવા દેખાતા હતા એ હવે કેવા થઈ ગયા, ભૂખરા થઈ ગયા અને એની ઉપર રાખ પથરાણી. તો પરિસ્થિતિઓમાં આવો ફેરફાર આવ્યો. તો ઓકે, હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે ઇંગ્લેન્ડના ઘણા વિસ્તારોમાં બે પ્રકારના ફુદાઓ જોવા મળતા. જુઓ કે આ જે ફુદાઓ હતા એ 1850 માં એકત્રિત કરવામાં આવ્યા હતા ઔદ્યોગિકરણ પહેલા. ઔદ્યોગિકરણ સામાન્ય 1850 પછી વધ્યું. તો બે પ્રકારના ફુદા હતા. કયા બે પ્રકારના હતા? એક હતા સફેદ ફુદા અને બીજા હતા મેલોનાઇઝ એટલે કે બ્રાઉન કલરના. ઓકે, ઔદ્યોગિકરણ પહેલા સફેદ ફુદાની વસ્તી વધુ હતી અને મેલોનાઇઝ ફુદાની વસ્તી ઓછી હતી. ઔદ્યોગિકરણ પછી એ જ વિસ્તારોમાંથી આ ફુદાઓને એકત્રિત કરવામાં આવ્યા. તો શું થયું? તો કે વસ્તી ઊંધી થઈ ગઈ. સફેદ ફુદાની વસ્તી ઓછી જોવા મળી અને મેલોનાઇઝ ફુદાઓની વસ્તી વધુ જોવા મળી. આવો ફેરફાર શા માટે થયો? તો કે જો ઔદ્યોગિકરણ પહેલા વૃક્ષોના થડ સફેદ હતા. તો સફેદ થડ ઉપર સફેદ ફૂદું બેઠું હોય તો એની પૃષ્ઠભૂમિમાં એ સારી રીતે ભળી જાય, શિકારીને દેખાય નહીં અને એનો શિકાર ઓછો થાય. એની સામે મેલોનાઇઝ ફુદાની વસ્તી ઓછી શું કામ એને હતી? તો કે આવા સફેદ જેવા થડ ઉપર, લાઇકેન યુક્ત થડ ઉપર આવું મેલોનાઇઝ બ્રાઉન કલરનું ફૂદું બેઠું હોય ભૂખરું, તો શિકારીને તરત દેખાઈ જાય કે અહીંયા બેઠું છે, પકડી ગઈ. તો આનો શિકાર વધુ થતો હતો, આનો શિકાર ઓછો થતો હતો. તો આની વસ્તી ઓછી, આની વધુ હતી અને એનું કારણ શું હતું? પરિસ્થિતિ. તો ઔદ્યોગિકરણ પહેલાની પરિસ્થિતિમાં પ્રાકૃતિક પસંદગી કોની હતી? પર્યાવરણને વધારે અનુકૂળ કોણ હતા? સફેદ ફુદા. પરિસ્થિતિ બદલાણી લાઇકેનના અસ્પાઈમાં. હવે તો કે સફેદ ફુદાઓ ભૂખરા થડ ઉપર સહેલાઈથી દેખાઈ જતા એટલે એનો શિકાર વધવા માંડ્યો અને એની વસ્તી ઘટવા માંડી. જ્યારે મેલોનાઇઝ ફુદાઓને ફાયદો થયો, ભૂખરા થડ ઉપર એ સહેલાઈથી છુપાઈ શકતા હતા, પડી જતા હતા એટલે શિકારીને દેખાતા નહોતા. તો એનો શિકાર ઘટ્યો અને એની વસ્તી વધી. તો ઔદ્યોગિકરણ પછી પ્રાકૃતિક પસંદગી કોની થઈ? મેલોનાઇઝ ફુદાની. જ્યારે પહેલા કોની હતી? સફેદ ફુદાની. તો આ પ્રાકૃતિક પસંદગીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. હા, ગ્રામ્ય વિસ્તારોમાં હજી વસ્તી જ્યાં ઔદ્યોગિકરણ નહોતું ત્યાં આ જ પ્રમાણે સફેદ ફુદાની જ વધુ હતી. નહીતર આપણે કહી શકીએ કે ભાઈ જનીનિક કારણો કે બીજા કારણોસર સફેદ ફુદા ઘટ્યા છે, પણ આના ગ્રામ્ય વિસ્તારોમાં આ મુજબ જ વસ્તી હતી. એટલે આપણે સ્પષ્ટ કહી શકીએ કે ઔદ્યોગિકરણને કારણે પ્રાકૃતિક પસંદગી બદલાણી. સફેદ ફુદાની પસંદગી હતી એ મેલોનાઇઝ ફુદાની થઈ ગઈ. તો આ રીતે આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે ડાર્વિનની પ્રાકૃતિક પસંદગીનું. ઓકે, હવે નેક્સ્ટ પેરેગ્રાફ જો પેજ નંબર 132 ઉપર કે આજ પ્રમાણે તૃણનાશકો, કીટનાશકો, તૃણનાશકો એટલે હર્બિસાઇડ જેનો આપણે નિંદામણનો નાશ કરવા માટે વાપરીએ છીએ એ દવાઓ, પછી કીટનાશકો એટલે જંતુનાશક દવાઓ, એ બધાનો ઉપયોગ આપણે કરવા માંડ્યા તો ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી એટલે કે પ્રતિરોધક જાતોની વસ્તી વધી. ફોર ઇન્સ્ટન્સ અહીંયા આ પણ એક પ્રાકૃતિક પસંદગીનું જ ઉદાહરણ છે કે થોડાક કીટકો હતા, એનો અમુક ભાગ છે એ ભલે ઓછી વસ્તી વાળો હતો પણ એ કીટકો જંતુનાશકો પ્રત્યે પ્રતિરોધક હતા એટલે કે એને જંતુનાશક દવાઓની અસર થતી નહોતી. તો એની વસ્તી ભલે ઓછી હતી પણ સમય જતા આપણે
જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો તો શું થયું? આ જે પ્રતિરોધક નહોતા એની વસ્તી ઘટી ગઈ, કારણ કે એ જંતુનાશક દવાઓથી મરી જતા હતા, અને જે પ્રતિરોધક હતા એની વસ્તી વધી. તો પ્રાકૃતિક પસંદગી હવે કોની થઈ? તો કે આ પ્રતિરોધક જાતો હતી એ પ્રાકૃતિક પસંદગી પામ્યા. જેમ અહીંયા મેલોનાઇઝ ફૂદાઓ પ્રાકૃતિક પસંદગી પામ્યા છે એવી રીતે. પછી બીજું ઉદાહરણ જુઓ, એન્ટીબાયોટિક્સ કે પ્રતિજૈવિક દ્રવ્યો કે જેની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. સૌથી પહેલું એન્ટીબાયોટિક પેનિસિલિનની. પછી તો સેંકડો પ્રકારના આવા એન્ટીબાયોટિક શોધાણા, અને એન્ટીબાયોટિક્સનો ઉપયોગ શું છે? તો કે બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ જેવા સૂક્ષ્મ જીવોનો એ નાશ કરે. તો આવી એન્ટીબાયોટિક દવાઓ સુકોષ કેન્દ્રીય સજીવો કે કોષો સામે વાપરીએ તો પ્રતિરોધક કોષો વહેલા નહીં તો શતાબ્દીઓમાં, નહીં તો મહિનામાં કે વર્ષોમાં દેખાવા માંડે. એટલે કે ઘણા બધા કોષો, ફોર એક્ઝામ્પલ આપણે આવા એન્ટીબાયોટિક્સનો પ્રયોગ કોઈ બેક્ટેરિયા ઉપર કરીએ તો એમાંના ઘણા બેક્ટેરિયાઓ આ એન્ટીબાયોટિક પ્રત્યે પ્રતિરોધકતા કેળવી લે. તો હવે શું થશે? જે પ્રતિરોધક બેક્ટેરિયાઓ છે એની વસ્તી વધશે, જે પ્રતિરોધક નથી એની વસ્તી એન્ટીબાયોટિક્સને કારણે ઘટતી જશે. તો અહીંયા પણ પ્રાકૃતિક પસંદગી થાય જ છે. તો આ બધી ક્રિયાઓ ભલે માનવ પ્રેરિત હોય, આ કીટકોમાં હર્બિસાઇડ, પેસ્ટિસાઇડથી પ્રાકૃતિક પસંદગી બદલાય, ઔદ્યોગિકરણથી બદલાય કે એન્ટીબાયોટિક્સથી પ્રાકૃતિક પસંદગી બદલાય, ભલે એ માનવ પ્રેરિત છે, પણ છતાંય અહીંયા પ્રાકૃતિક પસંદગી થાય છે એવું તો સાબિત થાય જ છે. એટલે આ મેલોનાઇઝ ફૂદાના ઉદાહરણ, હર્બિસાઇડ, પેસ્ટિસાઇડના ઉપયોગથી કીટકોની વસ્તીમાં ફેરફાર, એન્ટીબાયોટિક્સના ઉપયોગથી સૂક્ષ્મ જીવોની વસ્તીમાં ફેરફાર, બેમાં સરખો જ થશે. તો એ બધા ફેરફારો આપણને પ્રાકૃતિક પસંદગી થાય છે એવું સ્પષ્ટપણે સમજાવે છે. ઓકે બાળકો, જુઓ અહીંયા થિયરી માટે તમે ઉદ્વિકાસીય પુરાવાઓમાંથી બાહ્યાકાર વિદ્યા અને દેહધર્મ વિદ્યાના પુરાવાઓ, અને એમાં આપણે જે કેન્દ્રાભિસારી અને અપસારી ઉદ્વિકાસ સમજ્યા એ ઉદાહરણ સાથે થિયરી માટે બરાબર યાદ રાખજો. સાથે સાથે પ્રાકૃતિક પસંદગી માટે આપણે આ જે મેલોનાઇઝ ફૂદાઓ અને સફેદ ફૂદાઓની વાત કરી એ થિયરી માટે ખાસ અગત્યના બે ટોપિક છે. રહી વાત એમસીક્યુ ની, તો એમસીક્યુ માં જે કઈ આપણે ઉદાહરણો લીધા ઉદ્વિકાસીય પુરાવાઓમાં કે અહીંયા, એ ઉદાહરણોને ધ્યાનમાં રાખજો અને વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરજો. ગોખવા કે યાદ રાખવાનો પ્રયત્ન ના કરશો. ફોર એક્ઝામ્પલ, લેક્ચરની શરૂઆતમાં જ આપણે પ્રાકૃતિક પસંદગીને આપણા ઉદાહરણોથી સમજ્યા, સહેલા ઉદાહરણોથી. તો એવી રીતે બાબતોને સમજવાનો પ્રયાસ કરજો, તો એમસીક્યુ તમને સરળતાથી આવડી જશે. નેક્સ્ટ ટાઈમ અનુકૂલિત પ્રસરણ અને આગળના મુદ્દાઓની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.